કાયદા વાળો મારા એકલ જાની કો એ આસમાન ઝંડા માથે બોલે ઝીણા મોર બોલે ઝીણા મોર બંધારણ વાળો બાબો બંધારણ વાળો બંધારણ વાળો બાબો બંધારણ વાળો કાયદા વાળો મારા કાયદા વાળો મારા કલેજાની કોર આસમાન ઝંડા માથે બોલે ઝીણા મોર બોલે ઝીણા મોર બોલે ઝીણા મોર ધન પિતા રામજી ને માતા ભીમાબાઈ ધન પિતા રામજી ને માતા ભીમાબાઈ કહું જમૈયા હર કનમાય બંધારણ વાળો બાબો બંધારણ વાળો બંધારણ વાળો બાબો બંધારણ વાળો કાયદા વાળો મારા કલેજાની કોર આસમાન ઝંડા માથે બોલે ઝીણા મોર બોલે ઝીણા મોર બોલે ઝીણા મોર અબડાનો નોતો રે યાદા એ અનાથ અબડાનો નોતો રે યાદા બંધારણ ઘડી બાબે બનાવી હકદાર બંધારણ વાળો બાબો બંધારણ વાળો બંધારણ વાળો બાબો બંધારણ વાળો કાયદા વાળો મારા કાયદા વાળો મારા કલેજાની કોર આસમાન ઝંડા માથે બોલે ઝીણા મોર બોલે ઝીણા મોર
મારી નામ 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 બંધારણ વાળો બાબો બંધારણ વાળો બંધારણ વાળો બાબો બંધારણ વાળો કાયદા વાળો મારા કલેજાની કોર આસમાન જના માથે બોલે જીણા મોર બોલે જીણા મોર બોલે જીણા મોર આસો પાલવના તોરણિયા બંધાય દલિતર નાર મળી મધુર ગીતો ગાય મધુર ગીતો ગાય આસો પાલવના તોરણિયા બંધાય દલિતર નાર મળી મધુર ગીતો ગાય મધુર ગીતો ગાય બંધારણ વાળો બાબો બંધારણ વાળો બંધારણ વાળો બાબો બંધારણ વાળો કાયદા વાળો મારા કલેજાની કોર આસમાન જના માથે બોલે જીણા મોર બોલે જીણા મોર બોલે જીણા મોર સમતા સમાનતા માનવતા પદ ગુણ ગાય રાખી હૃદય માયુમાં સમતા સમાનતા માનવતા પદ ગુણ ગાય રાખી હૃદય માયુમાં બંધારણ વાળો બાબો બંધારણ વાળો બંધારણ વાળો બાબો બંધારણ વાળો કાયદા વાળો મારા કલેજાની કોર આસમાન જના માથે બોલે જીણા મોર બોલે જીણા મોર બોલે જીણા મોર
સાથીઓ, સમગ્ર વિશ્વની અંદર સ્ત્રી અને પુરુષના જોડાણથી પ્રજોત્પત્તિ થાય છે, પરંતુ કવિઓ, લેખકો, સાહિત્યકારોએ માતૃત્વને, માતાના ગુણને અને માતાને બહુ બિરદાવ્યા છે. માતે માન બીજા બધા વગડાના વાને, ઘોડે ચડનાર બાપ મરજો પણ મા ના મરજો, રેંટીઓ કાઢનારી. પણ બાપનું જે દાયિત્વ છે એને જગતે ક્યાંક ન્યાય આપવામાં ઓછું આંક્યું છે. પિતાને બહુ ન્યાય નથી મળ્યો. ત્યારે બહુજન સમાજના, કારણ કે બહુજન સમાજમાં તો એસસી, એસટી, ઓબીસી બધા આવે ને, સૌરાષ્ટ્રના રાજભા ગઢવી, જેમણે એક પિતાને સોંપતી અદ્ભુત રચના આપણને આપી છે. મુરજી દાદાને આપણી રચના આજે અર્પણ કરવી છે. બે ચાર રચનાઓ લઈએ માહોલ પ્રમાણે, પછી સાહિત્ય તો લેશો જ લેશો. તમારી ઉપર આધાર છે. તમે 4 વાગ્યા સુધી બેસશો, તમે 5 વાગ્યા સુધી તમને સંગીત આપવા તૈયાર છીએ. તમે થાકવા ના જોઈએ. બીજા બધા શું સમયને પ્રમાણે આવતા હોય કે 2 કલાકના આટલા લેશો. હવે ફક્ત સુધીરભાઈ અને જતીનભાઈના ફોનથી જ હું આવ્યો છું એવું સમજવાનું તમારે, બરોબર ને? એટલી મિત્રતા છે ને એમનો એટલો પ્રેમ છે. તો સમય પ્રમાણે 2-4 આપણે રચનાઓ લઈએ. फकीर कितने सिंहासन चढ़ गए, कितने बंद गए जंजीर. जाना राजता रहा सदगुण जता रहा सदगुण भड़े. लाखों लूटाओ साहिबी पण जानारा पाछा नहीं મળે. પણ જ્યારે જીવતા હો, જીવતાને જાણવા હો, જીવતાને જાણો. આ કાચ સરીકી કાયા, પછી મૂકવી પડે આ બધી માયા, મર્યા પછી મોરિયા. બધું મૂકીને જવાનું છે. તો જીવતા હોય ત્યાં સુધી પકાલાલ મળતું રહેવું, આપણે મળતા જ રહેવું. એટલે પિતા જ્યારે જીવતો હોય ને, આપણો બાપ બેઠો હોય યાર, એ એટલું કહે કે હું બેઠો છું, એટલે હા હા આપણે તાકાત મળે, હો તાકાત મળે. ત્યારે બાપ શું કહે છે? ઉપાધિ કોઈ તું કર્મા, ઉપાધિ કોઈ તું કર્મા, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. જગતમાં કોઈથી ડરમાં, જગતમાં કોઈથી
હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. જગત નાતા કંભે લઈ તારા સંતા કંભે લઈ જગત નાતા કંભે લઈ મેં કીધું સાત સમંદરમાં કીધું સમંદરમાં હજી હું બાપ બેઠો છું, હજી હું કરવાપ બેઠો છું ઉપાધિ કોઈ તું કરમાં. હજી હું બાપ બેઠો છું, હજી હું કરવાપ બેઠો છું જગતમાં કોઈથી ડરમાં ઓ જગતમાં કોઈથી ડરમાં હજી તારો બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. ક્યાં વાત છે? જગતના લોઢથી લડવા તને ઘણ છીણથી ઘડવા. જગતના લોઢથી લડવા તને ઘણ છીણથી ઘડવા. કરું ચેતન હું જડમાં, કરું ચેતન હું જડમાં હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું, હજી હું
બેઠો હોય, સુધીરભાઈ, આવો બાપ જ્યારે બેઠો હોય અને આપણા બાપનો બાપ જ્યારે બાબા સાહેબ બેઠો હોય અને એ જ્યારે જિંદગીના છેલ્લા દાયકામાં રડ્યો હોય, અમુક દીકરા એવા વંઠી જાય ને એટલે બાપા રડે હો. આપણે છોકરાઓ વંઠી જાય રડે નહીં બાપા, માણસ તો કયામાં નથી એમ. ત્યારે મારા તમારા બાપ, આપણા બાપાના બાપ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જે મને ફરમાઈશ આપવામાં આવી હતી કે 12 વાગ્યા પહેલાં તો તમે લઈ જ લેજો, એ આપણા સૌના બાપોના પણ બાપ બાબા સાહેબ 1956માં 18 માર્ચના રોજ આગ્રાની અંદર વિશાળ જનમેદનીને સંબોધતા એ ચોધાર આંસુએ રડેલા. જ્યારે આજે પ્રસંગ પણ આપણો મરણનો છે, મરણમાં મિશનને આપણે મૂકવાનું છે, બહુ અઘરું છે. મરણની અંદર મિશનને લાવવું ને એ તો આપણે જેવા સજ્જન માણસો બધા આયોજનપૂર્વક કરી શકે. ત્યારે બાબા સાહેબ એ 18 માર્ચ 1956ના રોજ હજારો માણસોને સંબોધતા કીધેલું કે સાથીઓ, જ્યારે યુવાન હતો, મારા બંને કાંધાઓ, બંને બાવડાઓમાં જોમ હતું, ત્યારે મેં આ સમાજની ધીમે સેવા કરવાનું કામ શરૂ કરેલું. આ સમાજના હક અને અધિકાર માટે તત્કાલીન સરકારોમાં લેખિત અરજીઓ આપી, મૌખિક રજૂઆતો કરી, લોકોને જોડ્યા, વકીલોની ફોજ તૈયાર કરી અને જેમ બાબા સાહેબ કહે છે હું કામ કરતો ગયો, એમ સરકાર તરફથી આ સમાજને સારા પરિણામલક્ષી કામો મળતા ગયા. અને એમાંનું એક કામ એટલે કોમ્યુનલ એવોર્ડ. અને કોમ્યુનલ એવોર્ડ પછીનું જે શ્રેષ્ઠ કામ હોય બાબા સાહેબનું, તો બાબા સાહેબે ગવર્મેન્ટ અંગ્રેજોની સરકારમાં અપીલ કરી કે મારા સમાજના છોકરાઓને વિદેશમાં ભણવા મોકલો અને ખર્ચ તમારી સરકાર ઉપાડે. હવે આપણે શું કરીએ છીએ, સમાજમાં અપીલ કરીએ છીએ કે લાવો ફલાણાને ફી ભરવાની, તો 5 જણા સહયોગ રાશિ આપો ને. તમે એવું માનતા ને કે આપણે સદ્ધર થઈ ગયા છીએ, ક્રાંતિકારી થઈ ગયા? ના, આપણે પાછા પડ્યા છીએ. ક્રાંતિકારી તો એ લોકો હતા કે સરકારમાંથી બધી સહાય લાવતા હતા. આપણે તો સમાજમાં ઉઘરાણા કરીને છોકરાઓને સહાય કરીએ છીએ. સરકારમાંથી કશું પણ લેવાની તેવડ હવે આપણે ધીમે તુષારભાઈ ગુમાવતા જઈએ છીએ. અને આવું સત્ય સાહિત્ય જ કહેશે, હું તો સાચું બોલનારો માણસ છું, સારું બોલતા નથી આવડતું. બાબા સાહેબ અંગ્રેજોની સરકારમાંથી 40 લોકોને વિદેશમાં ભણવા માટે ફૂલ સ્કોલરશીપની સહાય લઈ આવ્યા અને છોકરાઓને ત્યાં ભણવા મોકલ્યા. 40નો આંકડો પણ અદ્ભુત છે. તથાગત ગૌતમ બુદ્ધ, એને ગૃહનો ત્યાગ કર્યો 2829માં વર્ષે. 6 વર્ષ સુધી તો એમને રખડ્યા. એને જ્ઞાન પ્રાપ્તિ લગભગ 1936માં થઈ. એ પછી પાછા ફરફર કર્યા, પેલા 5 જણા પાછા મળ્યા અને એને સૌ પ્રથમ તથાગત બુદ્ધે સારનાથની અંદર ઉપદેશ આપ્યો. જે માણસ પોતે 5 વ્યક્તિને પોતાના શિષ્યો બનાવી એવું કે અતો દીપ ભવ, તમે તમારા સ્વામી બનો. જે કોકના સ્વામી બનતા હોય એ એવું કે તમે તમારા બનો. સમજાય છે? બુદ્ધ પોતે સારનાથની અંદર 5 વ્યક્તિઓને બોધ આપેલો. આ લોકો આપણને ખોટો શબ્દ આપે છે. બુદ્ધ ગયા નથી, બુદ્ધ આયા હતા. બુદ્ધ ગયા, ક્યાં ગયા છે ને આંદોલન? બુદ્ધ ગયા નથી, આયા છે. એટલે એ બુદ્ધ એના જિંદગીના 40મા વર્ષે બુદ્ધ ધર્મનો પ્રચાર કરવાનું શરૂ કરે છે અને 80મા વર્ષે અવસાન પામે છે. એટલે એમને પોતાના ધર્મનો પ્રચાર 40 વર્ષ કરેલો. સમ્રાટ અશોકનું શાસન ઈસવીસન પૂર્વે 372માં શરૂ થયેલું અને 332માં પૂર્ણ થયેલું, એટલે 40 વર્ષનો ગાળો હતો. સમ્રાટ અશોક પછી આપણે જ્યોતિબાને લઈએ, એને એની કામગીરીની શરૂઆત 1940-41માં કરેલી.
અને એનો 1840માં એનું અવસાન 1889માં 90માં થયેલું, એટલે 40 વર્ષનો ગાળો હતો. સાહુ મહારાજનો પણ અને ડોક્ટર બાબા સાહેબે 1916-17માં કામ શરૂ કર્યું, સંકલ્પ પણ લીધો અને 56માં અવસાન પામ્યા. 40 વર્ષનો ગાળો હતો. આપણા સૌના રાજ્યના રાજકારણના જેને પિતામહ કહેવાય એવા માન્યવર કાંશીરામ સાહેબે 1965-66માં શરૂ કરેલો 2006માં અવસાન પામેલા. 40 વર્ષનો ગાળો હતો. બાબા સાહેબે આ 40 વિદ્યાર્થીઓને વિદેશમાં ભણવા મોકલ્યા. શરત માત્ર એટલી કરેલી કે તમે ભણી ગણીને આવો ને તો આ લાચાર, કમજોર, બેબસ અને મઝલૂમ સમાજનું ભલું થાય ને એવું કંઈક કામ કરજો. પણ અફસોસ કે વિદેશમાં ગયેલા લોકો ત્યાં ને ત્યાં સ્થાયી થઈ ગયા. આવજો બા, ખૂબ ખૂબ આભાર કે તમે બેઠા. કારણ કે જ્યાં સુધી સ્ત્રીઓ આપણા પુરુષો આને જો સ્ત્રીઓ છે ને તો આપણે ત્યાં પણ વાત થઈ ગઈ. હે માતાઓ, બહેનો, તમે જેટલી પણ છો, તમારાથી આ પ્રકૃતિમાં પરિવર્તન શું આવે છે? તમે અમને જન્મ આપો છો ને એટલે અમે જન્મીએ ત્યારે પુરુષ થઈએ, પુરુષ હોઈએ. પછી જન્મ્યા પછી જો તમારો સાથ મળી જાય માના સ્વરૂપમાં, જીજાબાઈના સ્વરૂપમાં, બેનના સ્વરૂપમાં, દીકરીના સ્વરૂપમાં, ભાભીના સ્વરૂપમાં, અરે પ્રેમિકાના સ્વરૂપમાં કેમ નહીં? કોઈ પણ સ્વરૂપમાં જ્યારે પુરુષ અને એક સ્ત્રી જોડાય ને એટલે આપણે પુરુષમાંથી ધીમે ધીમે મહાપુરુષ બનતા જઈએ છીએ. એટલે આ મહાપુરુષ બનવાની જે શરૂઆત છે ને આદરણીય શ્રી પકાલાલ શ્રી, હવે પકાલાલ મહાપુરુષ બનવાના જોજો. અત્યાર સુધી એ પુરુષ હતા, એ પણ 40 વર્ષ સુધી. હવે તેઓ મહાપુરુષ અવશ્ય બનશે ને એના સાક્ષી આપણે સૌ હશું. તો સાથીઓ, એ માતાઓ જે 2-3 બહેનો ગઈ ઉંમર લાયક હોય, ઉંમર લાયક હોય એટલે દુખે, પગ દુખે એટલે ના બેસી શકે. એટલે બાબા સાહેબે એ આગ્રાની અંદર લોકોને સંબોધન આપતા કીધું કે મારા બાવડામાં જ્યારે બળ હતું ત્યારે કામ કરતો, પણ ધીમે 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 મને ઉંમર લાગી, મને થાક લાગતો હતો, મારે બીજા લોકોની જરૂર હતી. એટલે બીજા તૈયાર કરવા મેં વિદેશમાં મોકલ્યા, પણ એ ભણી ગણીને ત્યાં સ્થાયી થયા. અફસોસ કે પાછા આવ્યા નહીં. એટલે બાબા સાહેબે કીધું કે મુझे मेरे पढ़े लिखे लोगों ने धोखा दिया. પણ એ વખતના હતા. પણ બાબા સાહેબનું મેણું ભણેલા ગણેલા એ ભાંગ્યું, બામસેબ બનાવ્યું, સત્તા લઈ લીધી અને કેટલું બધું પરિવર્તન આપી દીધું. આજે આપણે જે કંઈ બોલીએ છીએ બામસેબની થિયરી છે, આપણી નથી. પણ એ બામસેબ માન્યવર કાંશીરામ સાહેબનું હતું કે જેને પરિણામ લીધું તમે સાંજે જમો એટલે ઇનપુટ થાય અને સવારે જો ટોયલેટ આઉટપુટ ના આવે તો કબજિયાત થાય. કાંશીરામ સાહેબે 1966માં વિચારધારા પકડી 76માં બામસેબ બનાવ્યું, 78-79માં DS4 બનાવ્યું અને 84માં બસપા બનાવ્યું 18-20 વર્ષે અને 95માં તો મુખ્યમંત્રી બનાવી દીધા 31માં વર્ષે. હવે તમે 50 વર્ષ સુધી જો સંગઠન સમીક્ષા કરતા હોય અને ફલાણા અધિવેશન ને ઢીકણા અધિવેશન હજુ ચાલતા હોય તો શું કરવાનું યાર? પરિણામ હોવું જોઈએ જતીન સાહેબ. ઇનપુટ આઉટપુટ, ઇનપુટ આઉટપુટ. આપણા સાઉન્ડ વાળાને પણ પૂછો સાહેબ તમારે ઇનપુટ છે ને? અહીંયા ઇનપુટ હશે, આઉટપુટ નહીં મળે તરત લોચા થાય. કોઈ પણ જગ્યાએ જો આઉટપુટ ના મળે તો તમારે એ સંગઠન, એ વ્યક્તિ, એ પરિવાર ચેતી જવું, તમારો સમય બગડે છે. એટલે કાંશીરામ સાહેબ પહેલા બાબા સાહેબે રડતા રડતા કીધું, ઓહો મુझे पढ़े लिखे लोगों ने धोखा दिया. આ ભણેલા લોકોએ દગો કરેલો, પણ કાંશીરામ સાહેબે મેણું ભાંગેલું. પણ ત્યારે રાત પડતી, ત્યારે દિવસ ઉગતા, એમ ત્યારે દગાખોર હતા. આજે પણ ક્યાંક ક્યાંક તો હશે કે નહીં હોય? હોય. ભૂત ભાગે ને પલિત જાગે. એટલે આજે પણ કેટલાક આવા દગાખોર લોકો મારી તમારી વચ્ચે ક્યાંક ક્યાંક હોય છે.
ત્યારે બાબા સાહેબના વેદના કે મુझे पढ़े लिखे लोगों ने धोखा दिया આજે પણ એટલી મજબૂતાઈથી વાસ્તવિક છે। અને મહારાષ્ટ્રના મનોજ રાજા લખે છે, શું કહે છે હું તમારી વચ્ચે મૂકું છું, મને આશા છે કે 100% તમને ગમશે। हार्मोनियम નું સાઉન્ડ આપજો, બંધ છે। हाँ दिल के फफूले फूट गए दिल के अंगार से, इस घर को आग लगी इस घर के चिराग से। તમે જેટલા સામાજિક કામ કરો તમારું જો શ્રવણો હારે માથાકૂટ થતી જ નહીં હોય, તમારી હારત થતી હશે, જોજો। આપણે જો આપણામાંથી ઊંચા નહીં આવતા, અંદર અંદર હું આવી મારે મારા લોકો હારે સંઘર્ષ થાય। दिल के फफूले फूट गए दिल के अंगार से, इस घर को आग लगी इस घर के चिराग से। और हृदय ते पण भला केवो फसाव्यो छे मने, अरे ओ हृदय ते पण भला केवो फसाव्यो छे मने, जे नथी मारा बन्या केनो बनाव्यो छे मने। आम तो हालत बेवनी ज सरखी छे, लेखक साहेब કહે છે આપણી બેની। अरे आम तो हालत बेवनी सरखी ज छे, मैं गुमावे मने एने गुमाव्यो छे मने। तो दर्द दिल ना कहेवा नथी, हूँ तो मजानी वात लईने आव्यो छूं। पूनमनो चांद तमे जोयो हसे, हूँ अमासनी रात लईने आव्यो छूं। तो दर्द जे होय छे दिलमां ए आवीने बार बोले छे, रहे जो मौन तो आंखें अश्रुधार बोले छे। खफा था सो नहीं आ तो तमारो प्यार बोले छे। खफा खफा था सो नहीं आ तो तमारो प्यार बोले छे। નથી હું બોલતો મારા બધા સાર બોલે છે।
કરશો નહીં નાજીની અદ્ભુત આ પરંપરા ફકીરોની છે. ફકીરી હાલ જોઈને પરખ કરશો નહીં નાજી. જે સારા હોય છે એના સંસ્કાર બોલે છે. શું કહે છે મનોજ રાજા? आज जिनको आगे बढ़ने मौका दिया, ये मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया. मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया. मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया. समझ कर भी आज वो अनजान हो गए. मस्त साउंड सेट કર્યો, અદ્ભુત, બહુ મસ્ત. समझ कर भी आज वो अनजान हो गए. इस आंबेडकर को बेईमान हो गए. इस आंबेडकर को बेईमान हो गए. समझ कर भी आज वो अनजान हो गए. इस आंबेडकर को बेईमान हो गए. इस आंबेडकर को बेईमान हो गए. इस आंबेडकर को बेईमान हो गए. मैंने प्यार इनको एक मौका दिया. मुझे માને મૂકીને માસીને ધાવણ ધાવવા જવું એની નામ અત્યારની મિશન. બાબા સાહેબે શું કીધું? બાબા સાહેબે શું કીધું કે બુદ્ધ, કબીર અને જ્યોતિબા મારા ગુરુ. હવે આપણે તમને સમજાય છે ને યુવાનો? પરફેક્ટ, તાલી પાડો જોરદાર. તમે અમારું ભવિષ્ય છો. અમે બધા ધોળા આવવા લાગ્યા. તમને સમજાય એટલે અમારું આ કામ સફળ. સાહેબ બુદ્ધ, કબીર અને જ્યોતિબાને જ્યારે બાબા સાહેબ પોતાના ગુરુ માનતા હોય ત્યારે ઘડિયાળની અંદર 1 થી 12 સુધીના આંકડા છે.
12 ઉપર આપણે બુદ્ધને મૂકીશું, 3 ઉપર કબીરને, 6 ઉપર જ્યોતિબાને, 9 બાબા સાહેબ બેઠા છે એવું સમજીએ. ત્યારે બુદ્ધ જે આપણે ધમ્મચક્ર લઈ લો, અશોક ચક્ર લઈ લો, ગોળ છે ને ચક્ર, એ ચક્રની અંદર ત્યારે બુદ્ધને 12 ઉપર મૂકીએ એટલે બુદ્ધે રાજપાટ મૂકી અને આપણને ધર્મ આપ્યો. ધમ બુદ્ધે મૂક્યું ધમ આપ્યો. આમ સોરી આમ આને દાબ્યું, 3 ને ખુલ્યા, ધમ આપ્યો. બુદ્ધે રાજપાટ મૂકી અને ધમ આપ્યો. કબીર ત્યારે બાબા સાહેબને ગુરુ માનતા હોય, કબીર એ કબીરને બાબા સાહેબે પોતાના નેક્સ્ટ ગુરુ માન્યા. ત્યારે કબીરે ધમને પકડ્યો અને હિન્દુ અને મુસ્લિમ ધર્મને સાક્ષી રાખીને એને કેટલાય દુહાવો આપ્યા. तुम कद ब्राह्मण ने तुम कद मौलान नहीं कहता कि ईट सीमेंट की मच्छर बनाई वहां पे मुल्ला बांग पुकारे. આવું બધું લખ્યું. બુદ્ધે રાજપાટ મૂક્યો, ધર્મ આપ્યો. કબીરે ધર્મ પકડ્યો અને પછી એને લાગ્યું કે આની જરૂર નથી એટલે એને સમાજ સુધારણા આપી. કબીરા કુવા એક હે પનિહારી અનેક, ન્યારે ન્યારે બર્તન પાણી સંબંધને. એને સમાજ સુધારણા આપી અને એ સમાજ સુધારણા જ્યારે કબીરે આપી એટલે જ્યોતિબાએ સમાજ સુધારણા શરૂ કરી. શૂદ્રો નથી શૂદ્રોને સુધારવાનું કામ શરૂ કર્યું. પણ એ જ્યોતિબાને લાગ્યું કે સમાજ સુધારણા એ વિદ્યા વિના મતી ગઈ, મતિ વિના ગતિ ગઈ. ભણ્યા વગર સમાજ સુધરશે નહીં. સમજો એ બહેનો, અહીંયા ધ્યાન આપજો માતાઓ બહેનો પ્લીઝ. આ અદ્ભુત જ્ઞાન છે અને આ જ્ઞાન પાછું કોઈ પુસ્તકમાં લખેલું નથી. આના માટે મારે ઉજાગરાઓ કરવા પડ્યા હતા. પેલા જિગ્નેશ કવિરાજના ઉજાગરા અલગ છે ને આપણા અલગ છે, સમજે? એ ઉજાગરા અલગ છે. એટલે આ એટલું બધું વાંચન પછી આને મઠારી અને તમારી વચ્ચે હું મૂકું છું. અને 20 માર્ચે આ જતીનભાઈ સાહેબે મને પૂરેપૂરી ફી સન્માન સાથે આપી દે. આજે હું ફીમાં આવ્યો છું. હું ફીમાં આવ્યો છું. ટીમની જ કિંમત ચૂકવવાના છે ભાઈ, એ મિત્રતાના નાતે. જો છાંટા પણ આવી રહ્યા છે, પાણીની ક્રાંતિ તો લેવી છે. બુદ્ધે રાજપાટ મૂકી અને ધર્મ આપ્યો. કબીરે ધર્મ પકડી સમાજ સુધારણા આપી અને જ્યોતિબાએ સમાજ સુધારણા પકડી અને શિક્ષણની વાત આપી. બાબા સાહેબે શિક્ષણ પકડ્યું અને ભણ્યા પછી બાબા સાહેબે છેલ્લે કીધું તમે તમારી દિવાલ ઉપર લખો તમારે શાસક બનવાનો. ચક્ર ક્યાં આવ્યું? રાજ સત્તા ઉપર. બુદ્ધે મૂક્યું, આંબેડકરે કીધું તમારે લેવાનું. જો તમારે બુદ્ધને માનવા હોય તો મૂકવાનું, બાબા સાહેબને માનવા હોય લેવાનું. નક્કી તમારે કરવાનું, બુદ્ધ બનવું કે આંબેડકર બનવું. તમારે આ દબાવી હોય તો બુદ્ધ બનો. સમજાય છે? દરેક મહાપુરુષો એક એઝ એ સિમ્બોલ પ્રતિકાત્મક ક્રાંતિ છે. જૂનું તો થયું ને દેવળ, તો દેવળ આ દેવળ છે. એમ બાબા સાહેબ આમ કર્યું, તમારે સત્તા લેવાની છે. તમે સત્તા સિવાયની વાતો કરો. આંબેડકરવાદ એટલે સત્તા સિવાય એને કંઈ હોજવું જોઈએ નહીં. બુદ્ધ ધર્મનો જો વિશ્વ આખામાં પ્રચાર થયો ને તો અશોક સમ્રાટની સત્તાને કારણે. તથાગત ગૌતમ બુદ્ધ પોતાની હયાતીમાં જો અલગ અલગ નગરોમાં પ્રચાર કરી શક્યા હોય તો રાજા બિંબિસાર ને અજાતશત્રુ જેવા સત્તાના રાજાઓના કારણે. સમજાય છે? ધર્મ પ્રચાર માટે સત્તા ખૂબ જરૂરી છે. જેની સત્તા એનો જે અત્યારે ચાલી રહ્યું છે, આપણાથી કશું નહીં થતું. આપણે થૂક ઉડાડીએ, આ આવેદન પત્રો આપીએ પકાલાલ, બાકી કઈ ના થાય. આપણાથી કશું જ ના થાય. એટલે જેને બુદ્ધ ધર્મને સોળે કળાએ ખીલવવો હોય ને એને સોળે કળાએ સત્તામાં જવાના સપના સેવવા પડશે, સેવવા પડશે, સેવવા પડશે. બાકી સત્તા વગરની મને તમને કોઈ શાંત કહેવા આવે તો ચેતી જાજો. એટલે બાબા સાહેબે કીધું સમજ કર ભી આજ વો અનજાન હો ગયે. અમને રાજા બનવાનું કીધું તો આપણે શું બને ખબર? શું બને? 5 વાગે ને પગ મારા ઢોલે કે ટલ્લી બને, ટલ્લી. એવું કીધું હતું. ઓલા
રાજા બનવાનું કીધું. આવો મોકો મળ્યો છે ડેલિકેટ બનો. એને કોઈક આપણા નગરપાલિકામાં જીતીને આવ્યા તમારા કલોલની સૌની બદોલતથી આપણે એમને શુભેચ્છાઓ આપી. મને નામ નથી યાદ, માફ કરજો. બહુજન મુક્તિ પાર્ટીમાંથી જીત્યા છે એક યુવાન. હા, એમને આપણે શુભેચ્છાઓ આપીએ છીએ. કાલે મારા તરફથી એમને શુભેચ્છા આપજો કે તમને યાદ કર્યા, નામ નથી યાદ. બરાબર, ભલે ભલે કોઈ પણ પાર્ટી હોય પણ વિચાર તો બહુજન વિચારધારા છે ને, સત્તા માટેની. એટલે કહે છે કે સમજ કર भी आज वो अनजान हो गए, आम्बेडकर को बेईमान हो गए, इनको प्यार मैंने एक माँ का दिया. બાબા સાહેબે માની જેમ આપણે સંભાળ રાખી. બાબા સાહેબનો દીકરો રાજરત્ન 15 જૂન 1925માં જન્મેલા. આ એનું 100મું વર્ષ છે. હમણાં 1 મહિના પછી શ્રવણ આઝાદની ટીમ 100મું વર્ષ ઉજવી રહી છે. એટલે આપણા માટે, એના માટે તાલી પાડો. જોરદાર શુભેચ્છાઓ છે. એમને ટી શર્ટ છાપ્યા, લોકોમાં અવેરનેસ આવી છે. બરાબર, તો એ બાબા સાહેબ કહે છે કે मैंने प्यार इनको एक माँ का दिया, मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया. ત્યારે મનોજ રાજા એક શેર એવો કહે છે, वो कौन सा ऐसा काम है जो ना किया मैंने, वो कौन सा ऐसा काम है जो ना किया मैंने, भलाई थी तुम्हारी और ना किया मैंने. જે બાબા સાહેબના દીકરા કુપોષણના કારણે, ઓછી આર્થિક સ્થિતિના કારણે, દવાઓ નહીં કરાવવાના કારણે મૃત્યુ પામ્યા, એ જ બાબા સાહેબે બંધારણ લખ્યું. રાજ્ય નીતિના સિદ્ધાંતો અનુચ્છેદ 42માં એવું લખ્યું કે ભારતની ગર્ભવતી મહિલાઓને સરકારે સાચવવી. આજે આપણને મમતા કાર્ડ મળે અને મમતા કાર્ડના આધારે અનુસૂચિત જાતિની મહિલાઓ ગર્ભવતી બને અને બાળકને જન્મ આપે એટલે બંધારણીય ધારા ધોરણ મુજબ જે આંગણવાડી ચાલે છે એ આંગણવાડીમાંથી એને ઘીના પૈસા આપવામાં આવે. તમે ગામડા, અહીં તો ખબર નથી તાલુકામાં, પણ ગામડામાં જોજો, અહીંયા પણ આપે છે મમતા કાર્ડ. આ કોઈ ધાર્મિક દેવસ્થાનો આપે ખરે? કેટલા હજાર આપે છે? 2 કેટલા આપે? 2 3 સુધીરભાઈ 6000. વિચાર કરો, 6000 રૂપિયા. બાબા સાહેબનું બંધારણ માતાના પેટની અંદર જ્યારે આપણે ગર્ભમાં હોઈએ છીએ ત્યારથી આપણી કાળજી રાખવાનું શરૂ કરે છે. વિચાર તો કરો યાર, કેટલું મોટું આનું, આ કેટલી લોંગ, કેટલી વિશાળ દ્રષ્ટિ. પેટમાંથી वो कौन सा ऐसा काम है जो ना किया मैंने, भलाई थी तुम्हारी और ना किया मैंने, फिर किस बात की दे रहे हो मुझे सजा, इतना बड़ा गुनाह किया मैंने कि मैं બંધારણ કરીને ગુનો કર્યો. એટલે આ વેદના મનોજ રાજાને લખવી પડી. समझ कर भी आज वो अनजान हो गए, इस आंबेडकर को बेईमान हो गए, इस आंबेडकर को बेईमान हो गए, इस आंबेडकर को बेईमान हो गए, इसको प्यार मैंने प्यार इनको एक माँ का दिया, ये मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया, मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया, मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया.
નિર્મલાબેન મને મળેલા અમદાવાદમાં અને એ બેને એક આ ગીત મને આપેલું. શું કહે છે બેનના શબ્દો? હો सब वो बहुजन है जिन्हें वो प्यार करते हैं. हम सब वो बहुजन है जिन्हें वो प्यार करते हैं. हम सब वो बहुजन है जिन्हें वो प्यार करते हैं. हम सब वो बहुजन है जिन्हें वो प्यार करते हैं.
बहु जन है जिन्हें वो प्यार करके सूरज है निकला फिर भी क्यों रात हो गई जो न चाहता वही बात हो गई जो न चाहता वही बात हो गई બરાક ઓબામા જ્યારે ભારત આવ્યા ત્યારે એને બાબા સાહેબને ક્રાંતિ સૂર્ય કહેલો કે બાબા સાહેબ એ સૂરજ છે અને સૂરજ નીકળ્યા પછી પણ જો રાત થાય તો એ સૂરજની રોશનીમાં હું તમે જીવી અને જીવન નકામો છે કેમ મનોજ રાજા કહે છે કે પढ़ लिख के अनपढ़ की तरह सरदार बैठेंगे ભણેલા હોય પણ અભણ જેવા ત્યાં બેઠા હોય પેલી ઓફિસોમાં पढ़ लिख के अनपढ़ की तरह सरदार बैठेंगे जहां एक की जगह है वहां हजार बैठेंगे मनोज भाई અનામતની સીટ આવે એટલે મકવાણાની સામે રાઠોડ રાઠોડ સામે પરમાર પરમાર સામે સોલંકી સોલંકી સામે પકાલાલ પકાલાલ સામે મોહિંદરભાઈ पढ़ की तरह सरदार बैठेंगे जहां एक की जगह है वहां हजार बैठेंगे तू और मैं मनोज राजा एक दिन अपने पैर पे कुल्हाड़ी मार बैठे ये અત્યારે એવું થાય છે તમે કોઈ પણ ગામમાં સર્વે કરાવો આ ચૂંટણીઓના કારણે દલિતોમાં ભેદભાવ થઈ ગયા બધા કેટલાક તો અપૈયા લઈ લીધા છે અલ્યા ચૂંટણી તમારું મારું ભવિષ્ય છે તમે એમ જ નોખા પડ્યા એટલે કવિ કહે છે सूरज है निकला फिर भी क्यों रात हो गई जो न चाहता वही बात हो गई जो न चाहता वही बात हो गई इसी बात ने मुझको चौंका दिया आज इसी बात ने मुझको चौंका दिया मुझे पढ़े लिखे लोगों ने धोखा 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 दिया ભીમરાવને ભૂલશો નહીં ભીમરાવને ભૂલશો નહીં એ દલિતો તારણહારને દલિતો તારણહારને પલ ભવે જરા ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું ભૂલો
જેઓ 9/5/2025 શુક્રવારના રોજ કાલકૃત થયા, એ નિમિત્તે બુદ્ધ અને એમનો ધમ સંક્ષિપ્તમાં એમના પરિવારના સભ્યોએ આવેલા તમામ કાર્યકર્તાઓને અર્પણ કરવાનું એક અદ્ભુત કામ કર્યું છે, જેમાં એમને લખાણ જે આપ્યું છે કે પિતા રોટી है कपड़ा है मकान है, पिता छोटे से बच्चे का बड़ा आसमान है, पिता है तो घर में प्रतिपल लग है, पिता है तो माँ की चूड़ी बिंदी और सुहाग है, पिता है तो बच्चों के सारे सपने हैं, पिता है तो बाजार के सारे खिलौने अपने हैं, पिता के हाथ सिर पर है तो सुरक्षा कवच है, पिता है तो सब कुछ है, पिता की याद में शाह परिवार की ओर से ज्ञान सभर पुस्तक भेंट स्वीकार कीजिए और कभी ऐसा वक्त आए तो एक रोटी कम खाइए लेकिन अपने बच्चों को जरूर पढ़ाइए। स्थल ब्लॉक नंबर 187 गुजरात हाउसिंग बोर्ड हाईवे संत अन्ना स्कूल पासे कलोल। मनीष शाह, मोबाइल नंबर 9824157978। सुधीर शाह 9824131497। लिखितन शाह परिवार अंबापुरा। સૌનો આભાર પ્રગટ કરે છે। સૌને આ પુસ્તક સંક્ષિપ્તમાં આપી શરૂઆત પબ્લિકેશન, જેની કિંમત માત્ર 20 રૂપિયા છે, અને પરિવાર એવું ઈચ્છે છે કે આ પુસ્તકનું વધારેમાં વધારે વાંચન થાય, લોકોમાં જાગૃતતા આવે, અને બાબા સાહેબનો જે અંતિમ સંદેશ હતો કે તમે તમારા દેશના શાસક બનો, એટલે આ બહુજન સમાજનો જે ગરીબ તબક્કામાં પોતાની પેઢીઓ વિતાવનારો આપણો દલિત સમાજ બને એટલો જલ્દી શાસક બને, એવી આપણે આજના દિવસે મંગલ કામનાઓ કરીએ છીએ।